અને હવે સુરતમાં પ્રદૂષણ વધી રહ્યું છે। સુરતમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 300 ને પાર થઈ ચૂક્યો છે। વધતા જતા પ્રદૂષણને લઈને શહેરીજનો પણ ચિંતામાં મુકાયા છે। ત્યારે વધતા પ્રદૂષણના કારણે લોકોના આરોગ્ય જોખમમાં મુકાયા છે। શહેરીજનોએ પ્રદૂષણને રોકવા માટે આકરા પગલાં લેવાની સરકારની પાસે માંગ કરી છે। તો પોલ્યુશન કંટ્રોલ બોર્ડને વધારે પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓની સામે પગલાં લેવાની પણ માંગ કરી। જો સમયસર પગલાં નહીં લેવાય તો સુરતની હાલ પણ દિલ્હી જેવા થવાની શહેરીજનોને ભીતિ છે। ત્યારે અલગ અલગ શહેરો સુરત હોય અમદાવાદ હોય તમામ જગ્યા પર એક્યુઆઈ કે જે સતત વધી રહ્યો છે એક્યુઆઈનું મોનિટરિંગ કરવાની શહેરીજનો સતત માંગ કરી રહ્યા છે। અને જો મોનિટરિંગ નહીં કરવામાં આવે એ પ્રકારના પગલાં નહીં લેવામાં આવે તો પછી સુરત ગુજરાતના આ તમામ શહેરો કે જેની હાલત પણ દિલ્હી જેવી થઈ શકે, જ્યાં 400 ને પાર એક્યુઆઈ પહોંચી રહ્યો છે। લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી એ પ્રકારની સ્થિતિ છે। ત્યારે જીપીસીબી અને સરકાર પર બેદરકારીના લોકોએ આરોપ પણ કર્યા અને દરરોજ એક્યુઆઈનું મોનિટરિંગ કરવા માટે માંગ કરવામાં આવી રહી છે। ત્યારે બેદરકારીનો ક્યાંક આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। અલગ અલગ સ્થિતિ અને લોકો રોષે પણ ભરાયા છે। ત્યારે શિયાળો જ્યારે આવે છે ત્યારે પ્રદૂષણ વધી રહ્યું છે। એક્યુઆઈનો આંકડો એ 200 ને 300 ને 400 ને પાર પહોંચ્યો છે એવી વાત કરવામાં આવે છે। તો એ સ્થિતિ શું હોય છે કે જેના કારણે અન્ય ઋતુની સરખામણીમાં શિયાળામાં જ આ એક્યુઆઈ એટલે કે પ્રદૂષણનો આંકડો વધારે હોય છે। એકવાર ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ કે બીજી ઋતુઓમાં એ સામાન્ય સ્થિતિ શું હોય છે। તો 3 લેયર હોય છે હવામાં। સૌથી પહેલું લેયર ઠંડો પવન હોય છે, ત્યારબાદ સામાન્ય ઠંડી હવા હોય છે, એનું બીજું લેયર હોય છે અને ત્રીજું લેયર ગરમ હવા। એ ગરમ હવાના કારણે જે હવામાં પ્રદૂષણના જે કણો છે કે જેટલી રજકણો છે એ બધી ઉપર જાય છે અને સામાન્ય સ્થિતિ આ છે એ ઉપર જવાના કારણે સામાન્ય ઠંડી હવા ત્યારબાદ ઠંડો પવન એટલે એ કણો સીધા ઉપર જતા રહે છે, જેના કારણે ઉનાળો હોય કે ચોમાસું હોય આ જગ્યા આ ઋતુમાં એ પ્રકારની સ્થિતિ નથી દેખાતી જેવી સ્થિતિ શિયાળામાં દેખાય છે। હવે એકવાર શિયાળામાં શું સ્થિતિ રહે છે એના પર નજર કરી લઈએ તો શિયાળામાં 3 લેયરમાં ફેરફાર થાય છે। જે 3 લેયર હતા એમાં સૌથી પહેલું ઉપરનું જે આખું લેયર હોય છે એ ઠંડા પવનનું આખું લેયર હોય, ત્યારબાદ ગરમ હવા હોય છે અને લોઅર ગ્રાઉન્ડ ઇન્વર્ઝન એટલે કે ત્રીજું જે આખું લેયર હોય છે એ થીજી ગયેલું, એ ઠંડુ હોય છે, જેના કારણે હવામાં જેટલા પ્રદૂષણના કણો રહેલા છે, જે ધૂળ રજકણો રહેલા છે એ આ ઉપર નથી જઈ શકતું। એટલે ઠંડુગાર વાતાવરણ પ્લસ વાયુની ગતિ પણ ધીમી થઈ જાય છે। જે રજકણો છે રજકણો ઉપર નથી જઈ શકતા અને આ લેયર ક્યાં થાય છે તો જમીનથી 50 થી 100 મીટર ઉપર, કે જેના કારણે આપણને ફોગ દેખાય છે, ધુમ્મસ દેખાય છે, એ ચારે તરફ સ્મોક હોય એ પ્રકારની સ્થિતિ હોય છે। તો શિયાળાની આ પરિસ્થિતિ છે કે એક આ લેયર લોઅર ગ્રાઉન્ડ ઇન્વર્ઝન વૈજ્ઞાનિક ભાષામાં તેને કહેવામાં આવે છે કે જેના કારણે જે વાયુમાં પ્રદૂષણના કણો છે એ ઉપર નથી જઈ શકતા અને એના કારણે આ સ્થિતિ થઈ છે। અને એ લેયર હોય છે 50 થી 100 મીટર, જેના કારણે આપણે જોઈ શકીએ છીએ। તો આ સ્થિતિ છે કે જેના કારણે આ શિયાળામાં પ્રદૂષણ વધારે દેખાય છે। હવે રોષે ભરાયેલા સુરતના લોકો શું કહે છે એ પણ સાંભળી લઈએ। આરોગ્યની ગંભીર બાબત છે અને આ અંતર્ગત વારંવાર વર્ષમાં 4 થી 5 વખત એ રાજ્ય સરકાર હોય, વન પર્યાવરણ હોય, જીપીસીબી હોય, સીપીસીબી હોય કે એનજીટી હોય, એમાં વારંવાર લોકોના હિતના અંતર્ગત અમારા દ્વારા રજૂઆત કરવામાં આવતી હતી। પરંતુ જે રીતે ગંભીરતાથી આ જીપીસીબી, સીપીસીબી અને ભારતીય જનતા પાર્ટીના શાસકોએ કામ કરવું જોઈએ એ કામ ન કરવાના એના કારણે ખુલ્લી પોલ 25મી નવેમ્બર પછી જે રીતે એર ઇન્ડેક્સ જે રીતે વધી રહ્યો છે, તમે જો 205 થી લગભગ 315 સુધી આજે આ એર ઇન્ડેક્સ આવીને ઉભો છે। આજે સુરત શહેરમાં જે રીતે મારી પાસે આરટીઆઈના આંકડાઓ છે એ આંકડાઓ અંતર્ગત તમે જો કે કોઈ પણ ઔદ્યોગિક એકમો હોય, નાનું હોય કે મોટું હોય, એને જીપીસી અંતર્ગત એ નોંધવાનું હોય છે, પરંતુ એની પણ નોંધણી લગભગ આવા 2,500 થી 3,000 યુનિટો આજે પણ આ જીપીસીબી અંતર્ગત નોંધાયેલા નથી। મારી સરકારને માંગણી એ છે કે રોજે રોજનું મોનિટરિંગ આ રીતે એર ઇન્ડેક્સનું જાહેર થવું જોઈએ। 6 વાગે જે ચાલવા નીકળીએ છીએ તો આપણે જે પ્રદૂષણ માટે દિલ્હી જે પ્રખ્યાત છે એવો માહોલ કંઈ ગુજરાતમાં બનવા જઈ રહ્યો છે। હવે ખરેખર એના માટે આ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ખરેખર કડકમાં કડક કાર્યવાહી કરવાની જરૂર છે। બધી સરકારને ખબર છે, સરકારના તાબા હેઠળનું જે આ બોર્ડ છે પ્રદૂષણ બોર્ડ, એમને નથી ખબર એવું નથી। ઓલરેડી રાત્રે જે આ બધી જે કંપનીઓ, જે લિમિટેડ લિસ્ટેડ કંપનીઓ
રાત્રે જે પ્રદૂષણ આ હવામાં જે ફેરવે છે ને એની સીધી અસર તમને સવારે 6 વાગ્યાથી તે 8:30, 9 વાગ્યા સુધી દેખાય છે. પ્રદૂષણ જોઈએ તો છે ને આપણે સવારમાં ચાલવા જતા હોઈએ ને પછી આપણે જે પ્રદૂષણનો માહોલ જોઈએ છે, જે આપણને આંખની વિઝન છે એમાં ધૂંધળાશ દેખાતું આવે છે. પ્રદૂષણથી એટલી બીમારીઓ વધતી જાય છે ને હાલના સમયે જે સુરતનું પ્રદૂષણનો માહોલ છે એકથી ઉપર એક થતું દિવસે ને દિવસે પ્રદૂષણ વધતું જાય છે અને આના કારણે જનતાને ભોગવવું પડે છે. સરકારે જે આના વિશે જે કાર્યવાહી કરવી પડે, જે લિમિટેશનો મૂકેલા છે લિમિટેશનોનું પાલન કરવું પડે. એ ફેક્ટરીઓ જે મોટી માત્રામાં ધુવાડો છોડે છે તો તેને નિયંત્રણમાં લાવવું જોઈએ અને જે વાહનોમાંથી થતા પ્રદૂષણો છે એ તો બધાને ખ્યાલ જ છે. અત્યારે ખરેખર જોવા જઈએ તો ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એટલે કે સચિન, ઉધના, હજીરા સાઈડનો એરિયાનો આપણે જોઈએ કે આખા સુરતનું જોઈએ તો પોલ્યુશન ઘણો વધી ગયો છે અને પોલ્યુશન કંટ્રોલમાં લાવવા માટે સરકારે કઈ પગલાં ભરવા જોઈએ. તેના લીધે બધાને શારીરિક બીમારીઓ રહી છે. પ્લસ અત્યારે જીવાબુડિયા ગામમાં તો જોવા જઈએ તો ત્યાં આજુબાજુની ફેક્ટરીઓના કારણે એ લોકોના ઘરવાળાને બધાને દરેક ફેમિલી એક ઘર છોડીને બીજા કે ત્રીજા ઘરે ત્યાં કેન્સરના પેશન્ટો છે. એટલે આ બાબતને સરકારે કડકાઈથી લેવું જોઈએ અને એને આગળ જઈને પ્રોસેસ કરવી જોઈએ ને એના માટે કડક પગલાં લઈને આ ઇન્ડસ્ટ્રીઓને જે આવી રીતે જે પોલ્યુશન ફેલાવે છે તેને કંટ્રોલ લેવા માટે યોગ્ય પગલાં લઈને એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવી જોઈએ. બિલકુલ, સવારે જયારે આપણે નીકળીએ ત્યારે ધુમ્મસનું ને એ દેખાતું જ હોય એટલે અને શ્વાસ લેવામાં બી જે તકલીફ પડે જ છે એવું ખ્યાલ આવે છે. એટલે હું એવું માનું કે પોલ્યુશન આપણે ત્યાં આટલા વર્ષોથી સુરત એમબી ટેક્સટાઇલનું ઇન્ડસ્ટ્રી વાળું શહેર છે એટલે પોલ્યુશન આપણે ત્યાં પણ વધે છે એવું મારું માનવું છે. એટલે અલગ અલગ રીતની એ કરવી જોઈએ. આપણે નથી ઈચ્છતા કે આપણી હાલત દિલ્હી જેવી થાય. નિયંત્રણમાં રાખવા માટે જે બી જરૂરી પગલાં હોય એ તરત લેવા જોઈએ.